જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર માટે ઉપયોગી એમસીક્યુ. તો મિત્રો, જીએસઆરટીસી હેલ્પરની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે, જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો ડેલી બેઝ પર અપલોડ કરવામાં આવે છે. તો મિત્રો, આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. જેમાં 100+ વિડીયો બનેલા છે, તેની પીડીએફ પણ તમને મળી જશે, જેમાં 3000+ એમસીક્યુ છે, જે આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું ગુજરાતનો ઇતિહાસ આઈએમપી એમસીક્યુ ભાગ 15. અગાઉ ભાગ 14 વિડીયો બનેલા છે, જે તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. તો ચાલો મિત્રો, સ્ટાર્ટ કરીએ. જે વન લાઇનર પ્રશ્નો છે, જે વારે વારે પરીક્ષામાં પૂછાયેલા છે અગાઉની. 31મા નંબરનો પ્રશ્ન, ધોળાવીરામાંથી પ્રાપ્ત થયેલ શીલ શેના બનેલા છે? તો પકવેલી માટીના. ગુજરાતનું પ્રથમ પ્રધાનમંડળ કયા સ્થળે રચવામાં આવ્યું હતું? તો સાબરમતી આશ્રમ. મહારાષ્ટ્રથી અલગ થયા પછી ગુજરાતની પ્રથમ વિધાનસભા ક્યાં બેસતી હતી? તો સિવિલ હોસ્પિટલ, અમદાવાદ. મુંબઈ, મહારાષ્ટ્ર અને ગુજરાત એમ 3 પ્રદેશોના વિભાજનના સમર્થક કોણ હતા? તો ભાઈ કાકા. 1956 2 ઓક્ટોબરે ઇન્દુલાલ યાજ્ઞિકની સભાની સમાંતર કોની સભા ચાલી રહી હતી? તો જવાહરલાલ નહેરુ. 36મા નંબરનો પ્રશ્ન, નવનિર્માણ આંદોલન દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી પદે કોણ હતા? તો ચિમનભાઈ પટેલ. નેક્સ્ટ, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સદગત શ્રી બળવંતરાય મહેતાનું અકસ્માતથી અવસાન કયા યુદ્ધકાળ વર્ષ દરમિયાન થયેલ? તો સને 1965માં. ગુજરાતમાં સૌપ્રથમ રાષ્ટ્રપતિ શાસન ક્યારે લાદાયું? તો ઈસવીસન 1971માં. ગુજરાતમાં કયા મુખ્યમંત્રીના કાર્યકાળમાં ગોકુળ ગ્રામ યોજના અમલમાં મુકાયેલ? તો કેશુભાઈ પટેલ. નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા ભારતના કયા વીર સપૂતના અસ્થિ લંડનથી ભારત ખાતે લાવી ગુજરાતમાં તેમના નામનું સ્મારક રચવામાં આવ્યું? તો શ્યામજી કૃષ્ણ વર્મા. ગુજરાતના કયા ઐતિહાસિક શહેરમાં સંગીત સમ્રાટ તાનસેનની દીપક રાગની દાહને સંગીત દ્વારા સમાવવામાં આવી? તો વડનગર. કોના દ્વારા? તો તાનારીરી દ્વારા. 1938માં સુરત જિલ્લાના હરિપુરામાં કોના અધ્યક્ષ પદ હેઠળ ગુજરાતનું 51મું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું? કોંગ્રેસનું 51મું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું? તો સુભાષચંદ્ર બોઝ. વનરાજ ચાવડા દ્વારા તેના મહામંત્રીની યાદમાં સ્મૃતિ રૂપે કયું નગર વસાવવામાં આવ્યું? તો ચાંપાનેર. ભારતમાં ગવર્નર તરીકેની નિમણૂક પામનાર સૌપ્રથમ ગુજરાતી કોણ? તો ચંદુલાલ ત્રિવેદી. ગુજરાત રાજ્ય વિધાનસભાના સૌપ્રથમ અધ્યક્ષ કોણ? તો કલ્યાણજી મહેતા. ગુજરાતનું સૌપ્રથમ પાટનગર? તો અમદાવાદ. 47મા નંબરનો પ્રશ્ન, ગુજરાતના કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન બાલ મંદિરથી યુનિવર્સિટી કન્યા કેળવણી મફત કરવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો? તો માધવસિંહ સોલંકીના કાર્યક્રમ. સિદ્ધરાજ જયસિંહનો જન્મ ક્યાં થયો હતો? તો પાલનપુર. નેક્સ્ટ, ગાંધીજીએ દાંડીકૂચનો પ્રારંભ ક્યારે અને કેટલા સત્યાગ્રહીઓ સાથે કર્યો હતો? તો 12મી માર્ચ 1930 અને 78 સત્યાગ્રહીઓ દ્વારા. ગુજરાતના કયા ક્રાંતિવીર ડુંગળી ચોર તરીકે જાણીતા હતા? તો મોહનલાલ પંડ્યા. 51મા નંબરનો, સન 1884થી 1885માં સૌરાષ્ટ્ર ખાતે સૌપ્રથમ વખત શરૂ કરવામાં આવેલ શામળદાસ કોલેજની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? તો મહારાજા તખ્તસિંહજી. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કયા વર્ષમાં? તો ઈસવીસન 1920. બારડોલી સત્યાગ્રહનું સંચાર કેન્દ્ર કયા આશ્રમેથી સરદારે કરેલું? તો સ્વરાજ આશ્રમ. મહાગુજરાત ચળવળનું નેતૃત્વ કોણે કર્યું હતું? તો ઇન્દુલાલ યાજ્ઞિક દ્વારા. ગુજરાત વિદ્યાપીઠને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો ક્યારે મળ્યો? તો 1963માં. ભારતના દેશી રાજ્યોના વિલીનીકરણમાં કોણે સિંહ ભાગ ભજવ્યો? તો સરદાર વલ્લભભાઈ પટેલે. વલ્લભભાઈ પટેલને કયા સત્યાગ્રહથી સરદારનું બિરુદ મળ્યું? તો બારડોલી સત્યાગ્રહ. ગુજરાતમાં અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે? તો ગિરનારની તળેટીમાં. વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે ઘોષિત થયેલ અમદાવાદ શહેરમાં નેશનલ મોન્યુમેન્ટ કેટલા છે? તો 54. કયું કારણ ખેડા સત્યાગ્રહ માટે જવાબદાર હતું? તો અતિવૃષ્ટિ છતાં મહેસૂલ ઉઘરાવવાનું. તો મિત્રો, આ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો હતા તેની ચર્ચા કરી. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.